હેલો સ્ટુડન્ટ્સ, આજે આપણે જે ભણવાના છે તે બહુ બધા ટોપિક સાથે ભણવાના છે. તો તેમાં પહેલો જે ટોપિક છે તે ન્યુક્લિયર ઉર્જા વિશે છે. ન્યુક્લિયર ઉર્જા પછી આપણે જોશું કે વિખંડનની પ્રક્રિયા શું હોય અને વિખંડન પછી આપણે જોશું કે ન્યુક્લિયર રિએક્ટર શું હોય છે. તમે આજે બોર્ડ પર જોઈ શકો છો કે અડધું બોર્ડ ભરાઈ ગયેલું છે પહેલેથી, તો એટલા માટે છે કે વિડીયો થોડો નાનો કરી શકું. હવે પહેલા આપણે ન્યુક્લિયર ઉર્જાની વાત કરીએ તો તેના માટે આપણે એક વસ્તુ જે જોવાની છે તે શું છે, તો જે પરમાણુ દળાંક હોય છે એ અને પરમાણુ ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા જે હોય છે તે બેની આપણે વાત કરીએ તો તેનો જે આલેખ એક બને છે તે આલેખને અહીંયા રફલી બનાવું છું. તો એટલા માટે રફલી કે આપણે એના પરથી આઈડિયા લેવાની છે, એની એક્ઝેક્ટ જે કિંમત આવે છે તેનું અત્યારે આપણે કશું કામ નથી. તો આ જે આલેખ છે તે શું થશે કે આ રીતનો આલેખ છે. હવે એક વસ્તુ જે છે તે આપણે બધા જાણીએ છીએ કે જે સૌથી વધુ આવે છે, બરાબર, ન્યુક્લિયર દીઠ બંધન ઉર્જા સૌથી વધુ શું થાય છે તો આયરન માટે આવે છે. તો સૌથી ટોચ પર આપણે આયરનને બતાવી દીધું. હવે એનો પરમાણુ ક્રમાંક શું હોય, પરમાણુ દળાંક 56 હોય છે. તો તેની આજુબાજુ આપણે 50 લખી દીધા, અહીંયા 0, આ 100, 150, 200 અને આ જે એની ન્યુક્લિયર દીઠ બંધન ઉર્જા આવે તે શું હોય છે કે 8.6 જેવી હોય છે. તો આ જે અહીંયા કિંમત આવે તેની નીચે 8 7 6 5 4 3 2 1. તો આ શું થઈ ગયું કે ન્યુક્લિયર ઉર્જાની આપણે વાત કરતા છે તેમાં બંધન ઉર્જા, ન્યુક્લિયર દીઠ અને પરમાણુ દળાંક એ બેની આપણે ગ્રાફ બનાવ્યો છે. તો તમે ગ્રાફમાં શું જોઈ શકો કે જે પણ ન્યુક્લિયસ હશે એ ન્યુક્લિયસ માટે શું થવાનું છે કે 50 ની આસપાસના જે ન્યુક્લિયસ હશે એના માટે બંધન ઉર્જા કેવી થવાની છે તો 8 ની આજુબાજુ આવશે, બરાબર. તમે અહીંથી જોઈ શકો તો તે 50 જેટલું પરમાણુ દળાંક ધરાવતા ન્યુક્લિયસની બંધન ઉર્જા 8 ની આસપાસ આવવાની છે. હવે આપણે એને વાત કરીએ તો શું થાય છે કે જો 50 થી ઓછા, તો બુકમાં તમે જોશો તો a <30 આપેલું છે, બરાબર, એટલે કે 30 ની આસપાસ આ રીતના, અને 170 એટલે કે આ રીતના. તો તમે જુઓ તો આ જે રેખા આવે છે તે પણ કેવું થાય છે કે સરખું જેવું થાય છે કે a > 170. તો આટલો જે ભાગ બને છે એ ભાગ માટે શું થવાનું છે તો આ જે ભાગ બને છે એના માટે જે ન્યુક્લિયર દીઠ બંધન ઉર્જા હોય છે તે કેવી થવાની છે કે લગભગ અચળ ગણવામાં આવે છે, બરાબર. અચળ મતલબ કે અહીંયા તમે આ જે આલેખ છે તે એકદમ માપ પ્રમાણે નથી, તો એ જે ભાગ છે તેને અચળ ગણવામાં આવે છે. પણ 30 કરતા ઓછી પરમાણુ દળાંક વાળા હોય તેના માટે બંધન ઉર્જા ઘણી ઓછી થઈ જાય છે, અને 170 કરતા વધુ હોય તો આ તરફ માટે પણ ન્યુક્લિયર દીઠ બંધન ઉર્જા ઓછી હોય. તો અહીંયાથી શું કરવામાં આવે છે કે એક પ્રક્રિયા વિચારવામાં આવે છે કે જો બે નાના પરમાણુઓ, બે નાના ન્યુક્લિયસ ભેગા થઈ જાય તો શું થશે કે આનું પરમાણુ દળાંક થઈને અહીંયા શું થશે 2a. તો એ પરમાણુ દળાંક મોટો બની શકે. તો મોટો પરમાણુ દળાંક શું થશે કે 30 થી 170 ની વચ્ચે આવે તે રીતે, અથવા કોઈ મોટો પરમાણુ લેવામાં આવે, બરાબર. તો મોટો પરમાણુ શું થશે કે બે ભાગમાં વહેંચાઈ જાય. તો ત્યારે બંને માટે શું થશે કે એમનું જે પરમાણુ દળાંક હશે તે શું થશે કે 30 થી 170 ની વચ્ચે આવી શકે. એ રીતે જો પ્રક્રિયા થાય તો એ પ્રક્રિયામાં ફાયદો શું થશે કે આપણને કંઈક ઊર્જા મળવાની છે. એ ઊર્જા જે મળશે તે જ કહેવાશે ન્યુક્લિયર ઉર્જા. હવે આ જે બે પ્રક્રિયા થવાની છે તો એ બે પ્રક્રિયા કઈ કહેવાશે તો જેમાં બે નાના પરમાણુઓ જોડાઈને મોટો પરમાણુ બને એને કહેવાશે ન્યુક્લિયર સંલયન, અને જેમાં મોટો પરમાણુ તૂટીને બે નાના પરમાણુ બનતો હોય તો તેને કહેવાશે ન્યુક્લિયર વિખંડન. તો આપણે અહીંયાથી શું સમજી શકીએ કે જો 30 કરતા ઓછું પરમાણુ દળાંક ધરાવતા, 30 એટલે જરૂરી નથી કે દર વખતે 30 થી ઓછા જ હોય, બરાબર, 30 ની આસપાસ લઈ લેવાનો હોય છે.
તો શું થશે કે બે નાના પરમાણુ જો જોડાય તો શું થશે, તો તમે અહીંથી જોઈ શકો કે ન્યુક્લિયોનાઇટ બંધન ઉર્જા વધી શકે, કારણ કે તે 30 થી 70 ના વચ્ચે આવે. તે જ રીતે અહીંયા શું થશે કે મોટો પરમાણુ દળાવવાળો કોઈ પરમાણુ હશે તો તે પણ શું થશે કે તૂટીને બે નાના ભાગમાં થાય. તો મતલબ શું થશે કે આ વચ્ચેના ભાગમાં આવવા માંગે તો ત્યારે શું થાય છે કે કંઈક ઉર્જા મુક્ત થવાની છે, અને એ જે ઉર્જા મુક્ત થશે તે જ ન્યુક્લિયર ઉર્જા, અને બે પ્રક્રિયા કઈ તો સંલયન અને વિખંડન. તો સંલયન એટલે બે વસ્તુનું જોડાવું, વિખંડન એટલે તો ખબર જ છે કે કંઈ તૂટી જતું હોય તો ખંડન કે વિખંડન. એમાંથી આપણે જે ભણવાનું છે તે છે વિખંડન પ્રક્રિયા વિશે. તેમાં શું થશે તો કોઈ મોટો પરમાણુ હશે જે તૂટી જશે, કેવી રીતે તૂટશે તે બધું આપણે જોઈએ. તો થવાનું શું છે કે આપણે અહીંયા એક વસ્તુ સમજવાની છે કે જ્યારે કોઈ મોટો પરમાણુ તૂટશે ત્યારે આપણને કંઈક ઉર્જા મળવાની છે. હવે આપણે જે વાત કરવાની છે કે પ્રક્રિયા વિખંડનની છે, તો વિખંડનની પ્રક્રિયા વિશે આપણે હવે જોઈશું. હવે અહીંયા એક વસ્તુ વિચારો કે આ જ્યારે વિખંડનની પ્રક્રિયા થાય છે ત્યારે શું થશે તો કંઈક ઉર્જા જે મળશે ને એ ઉર્જા મેગા ઇલેક્ટ્રોન વોલ્ટના ક્રમમાં હશે, બરાબર. તો એ આપણે ધ્યાન રાખવાનું છે કે વિખંડન પ્રક્રિયામાં જે ઉર્જા મળે તે શું થશે, મેગા ઇલેક્ટ્રોન વોલ્ટના ક્રમમાં હશે, એટલે કે એનો જે ઉર્જા મળશે તેનો એકમ મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ. હવે આપણે વાત કરીએ વિખંડનની. તો વિખંડનમાં શું થશે તો જેમ પહેલા કીધું તેમ, તો અત્યાર સુધી આપણે જે રેડિયો એક્ટિવિટીની વાત કરી તો ત્યારે સામાન્ય રેડિયો એક્ટિવિટી જે હતું તેમાં આપણે એક ઉદાહરણ જોયું હતું કે જે યુરેનિયમ 92-238 છે તે શું થાય છે તે વિભાજન પામે છે. એટલે કે કેવી રીતે તો પોતાનામાંથી હિલિયમને દૂર કરે છે, આલ્ફા ઉત્સર્જન કરતો હોય તેની વાત કરીએ તો ત્યારે શું થાય કે 2He4 પ્લસ થોરિયમ 90-234. તો એ કિસ્સામાં તમે જુઓ તો શું થશે કે આ જે થોરિયમ આવે તો તે પણ શું થવાનું છે કે સ્થાયી તત્વ નથી બનવાનું. હવે અહીંયા જે પણ તત્વ વિખંડન પછી આપણે રેડિયો એક્ટિવિટીમાં જોયું હતું કે યુરેનિયમ આલ્ફા કણનું ઉત્સર્જન કરે તો ત્યારે શું થશે કે થોરિયમ બને, પણ તે પણ સ્થાયી નહીં થાય. તો આપણે જાણીએ છીએ કે કોઈ પણ તત્વ રેડિયો એક્ટિવિટી શાના માટે કરે કે ખૂબ મોટા ન્યુક્લિયસ હોય તો તે સ્થાયી થવા માટે શું કરતા હોય કે પોતાનામાંથી આલ્ફા બીટાને ઉત્સર્જિત કરતા હોય. તો તમે અહીં જોઈ શકો કે આલ્ફા ઉત્સર્જિત કરવાથી શું થાય કે થોરિયમ બને તો પણ સ્થાયી તત્વ નથી. તે જ રીતે આલ્ફા માટે ફરી બે ઓછા થાય, ફરી બે ઓછા થાય, ફરી બે ઓછા થાય. એ રીતે થોરિયમ આલ્ફા ઉત્સર્જિત કરે તો 88 થશે, જે તત્વ આવે તે આલ્ફા ઉત્સર્જિત કરે તો 86 થશે. તો એ રીતે તમે અહીંયા જોશો તો શું થાય છે કે તમને 1000 રૂપિયા આપી દીધા અને તમને પછી કહેવામાં આવ્યું કે 1 રૂપિયો ખર્ચો, બરાબર. 1 રૂપિયાની દરેક વસ્તુ લો. તો એ વસ્તુ અહીંયા થતી છે કે મોટું તત્વ છે તે શું થાય છે કે સ્થાયી થવા માટે એક વસ્તુ એક કણ દૂર કરતો જાય છે. તો તે વસ્તુને આપણે શું કરીએ કે અલગ રીતે વિચારી શકીએ કે આ ધારો કે આપણું એક યુરેનિયમનું ન્યુક્લિયસ છે, તો એ ન્યુક્લિયસ શું કરશે કે આ રીતે અલગ અલગ બહુ બધા નાના નાના ભાગોમાં વિભાજિત થવાનું છે. ક્યારે કે જ્યારે એમાંથી આલ્ફા કણ નીકળતો હોય ત્યારે. તો એ નાના નાના ભાગોમાં વિભાજિત થઈને એ સ્થાયી બને એના કરતાં આ જે ન્યુક્લિયસ છે યુરેનિયમનું તેને બે ભાગમાં વિભાજિત કરીને શું કરવામાં આવે કે બે ભાગ થશે એટલે આપોઆપ બંને ભાગ નાના નાના થઈ જશે. તો એ રીતે એને વિભાજિત કરીને પણ આપણે એને સ્થાયી બનાવી શકીએ. તે જ વસ્તુનો આપણે અહીંયા વિચાર કરવાનો છે. તો થશે શું હવે કે જે યુરેનિયમનું તત્વ હોય છે એના પર શું કરવામાં આવે છે કે ન્યુટ્રોન વડે ન્યુટ્રોનનો મારો ચલાવવામાં આવે છે. કેવા ન્યુટ્રોન તો મુક્ત ન્યુટ્રોન, અને એ ન્યુટ્રોન કેવા હશે તો ઢીરા હશે, બરાબર. હવે તે પ્રક્રિયાથી શું થશે કે યુરેનિયમ બે ભાગમાં વિભાજિત થશે, અને બે ભાગમાં વિભાજિત થઈને શું થશે તો સ્થાયી તત્વ સ્થાયીપણું મેળવશે, પણ તે પણ શું થશે કે તરત નહીં મેળવી શકે. તો થાય છે શું કે ન્યુક્લિયર પ્રક્રિયામાં ન્યુટ્રોન અગત્યનો ભાગ ભજવે છે. હવે આ જે ન્યુટ્રોન હોય છે તે શું કરવામાં આવે તો યુરેનિયમ પર
એનો મારો ચલાવવામાં આવે છે. તો તેના લીધે શું થાય છે કે યુરેનિયમ શું થશે, બે ભાગમાં વહેંચાઈ જશે. અને બે ભાગમાં વહેંચાઈ જશે તો શું થશે કે યુરેનિયમ મોટું તત્વ હતું તો બે ભાગ નાના નાના તત્વો બની જાય તો તે નાના તત્વો સ્થાયી બની શકે, પણ તે પણ તરત નહીં બની જાય. શું થશે કે તેમાં પણ ઘણી પ્રક્રિયા થતી હોય. તો પહેલા આપણે જોઈએ કે જો યુરેનિયમ પર એક ન્યુટ્રોનનો મારો ચલાવવામાં આવે તો શું થાય છે કે ન્યુટ્રોન લાગવાથી બે ભાગમાં વહેંચાય તો કઈ રીતે વહેંચાઈ શકે, તો એના માટેની જે પ્રક્રિયા છે તે અહીંયા લખી છે. તો તમે જુઓ તો યુરેનિયમ જે છે તો યુરેનિયમ 92 to 35 આ જે યુરેનિયમ છે એ યુરેનિયમ અહીંયા આપણે લીધું છે. હવે યુરેનિયમના ઘણા સમસ્થાનિકો હોય છે. પહેલુંમાં આપણે આગળ જોયું તે યુરેનિયમ 238 હતું, તે સમસ્થાનિક હતું, આ પણ સમસ્થાનિક છે. તો થાય છે શું કે એના પર ન્યુટ્રોનનો મારો ચલાવવામાં આવે એટલે નીચે પરમાણુ ક્રમાંક સરખો જ રહેશે, પરમાણુ દળાંક બદલાઈ જાય 236 બની જાય. હવે થશે શું આગળ કે આ જે યુરેનિયમ 236 બને છે તે શું થવાનું છે તો Ba અને Kr બેરિયમ અને ક્રિપ્ટોન એવા બે અલગ અલગ તત્વોમાં શું થશે કે વહેંચાઈ જશે. તો બેરિયમ 56 અને આ 36 બંને બનીને 92 થઈ જતા હોય, ઉપર પરમાણુ દળાંક જે હશે એ સરખો નહીં આવશે 236 જેટલો. કેમ? કારણ કે જ્યારે આ પ્રક્રિયા થશે ત્યારે શું થશે કે ન્યુટ્રોન મુક્ત થશે. અહીંયાથી જે ન્યુટ્રોન આપણો સ્ટેટ અલગ જ છે, પરંતુ આ પ્રક્રિયામાં શું થશે કે ન્યુટ્રોન જે હશે ને તે પણ મુક્ત થશે. હવે એ ન્યુટ્રોન મુક્ત કેમ થશે તો થાય છે શું કે કોઈ પણ મોટો ન્યુક્લિયસ હશે તો એની અંદર શું થશે કે ઘણા બધા ન્યુટ્રોન હોય છે. એ ન્યુટ્રોન શાના માટે હોય છે તો જે પ્રોટોન વચ્ચેનું અપાકર્ષણ બળ હોય છે એ અપાકર્ષણ બળને શું કરવા માટે, બેલેન્સ કરવા માટે ન્યુટ્રોન વચ્ચે શું થતું હોય કે ન્યુક્લિયર બળ લાગતું હોય. એ સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ શું કરે કે પ્રોટોન વચ્ચેનું અપાકર્ષણને બેલેન્સ કરી દેતું હોય, જેનાથી ન્યુક્લિયસ તૂટી નહીં જાય તેટલા માટે. તો એના લીધે શું થાય કે ન્યુક્લિયસની અંદર ન્યુટ્રોન વધુ પ્રમાણમાં હોય પ્રોટોન કરતા. મોટા ન્યુક્લિયસની વાત કરીએ તો થાય છે શું કે જ્યારે આ ન્યુક્લિયસને તોડી દેવામાં આવે ત્યારે શું થાય છે કે બે અલગ અલગ તત્વો તો બની ગયા. તો એ બે અલગ તત્વો બની ગયા તો ત્યારે શું થશે કે એ બે જે તત્વો બનશે એ તો નાના હશે, તો એ નાના તત્વોમાં પ્રોટોનની સરખામણીમાં ન્યુટ્રોન જે જોઈતા હોય તેના કરતાં એક મોટા તત્વોમાં વધારે ન્યુટ્રોન હશે, એટલે જે વધારેના ન્યુટ્રોન હોય તે શું થશે કે આ રીતે મુક્ત ન્યુટ્રોન બની જતા હોય છે. હવે એવી જ રીતે અહીંયા તમે જુઓ તો શું થશે કે આ બીજી પ્રક્રિયા આપેલી છે. તો એ પ્રક્રિયામાં અહીંયા જો ન્યુટ્રોનનો 235 પર મારો ચલાવવામાં આવે તો તે યુરેનિયમ 236 બની જાય. હવે તેમાંથી હવે શું બને છે તો એક Sp અને એક Nb બે અલગ અલગ 51 અને 41 એટોમિક નંબર વાળા એટલે કે પરમાણુ ક્રમાંક વાળા તત્વો બની જતા છે અને 4 ન્યુટ્રોન મુક્ત થતા છે. એ જ રીતે તમે અહીંયા જુઓ તો યુરેનિયમ 235 પર ન્યુટ્રોનનો મારો ચલાવેલી યુરેનિયમ 236 બને અને ઝેનોન અને સીલિયમ બે અલગ અલગ તત્વો બનતા છે અને બે ન્યુટ્રોન મુક્ત થતા છે. તો આ બધી જે પ્રક્રિયા લખી છે ને એનો એક જ મતલબ છે કે યુરેનિયમ 236 જે વિખંડન પામે છે તો જરૂરી નથી કે દર વખતે સરખા જ ભાગમાં વિખંડન પામે. દરેક વખતે તે શું થશે કે અલગ અલગ ટુકડામાં વહેંચાશે. એક સીધી વસ્તુ તમે સમજો કે તમને આ રીતે 3 4 5 6 લાકડી અલગ અલગ આપી દીધી અને દરેક વખતે તમને તોડવા કીધું તો તમે શું દરેક વખતે એને સરખી રીતે તોડી શકો? નહીં તોડી શકીએ ને. તો તેવી જ વસ્તુ અહીંયા થાય છે કે જે યુરેનિયમ 236 છે એને તોડવું છે. વિખંડન પામવું એટલે મતલબ કે જે ન્યુક્લિયસ છે એને તોડવું આપણે સમજીએ દેશી ભાષામાં તો શું થાય કે દર વખતે આપણે એને સરખા ભાગમાં નહીં તોડી શકીએ. તો તે જ વસ્તુ થવાની છે કે દર વખતે સરખા ભાગમાં નહીં તોડાય તેના લીધે શું થશે કે દરેક વખતે અલગ અલગ આપણને ન્યુક્લિયસ મળવાના છે. બરાબર? તો પહેલા આ રીતે મળતા હતા, બીજા ભાગમાં આ રીતે કોઈ પણ અલગ અલગ આપણને ન્યુક્લિયસ મળતા હોય છે. તો અહીંયા ધ્યાન શું રાખવાનું છે કે આ જે ન્યુક્લિયસ આપણને મળી ગયા યુરેનિયમના વિખંડનથી તો તે પણ સ્થાયી નહીં હોય છે. એ શું કરશે પોતાનામાંથી બીટાનું ઉત્સર્જન કરશે, બીટા ક્ષય કરશે. તો તે પ્રક્રિયા અહીંયા લખી છે કે ઉદાહરણ માટે ઝેનોન માટે અહીંયા લખ્યું છે કે ઝેનોન જે યુરેનિયમના વિખંડનથી મળી ગયું છે તે હવે શું કરશે તો પોતાનામાંથી બીટાનું ઉત્સર્જન કરશે. હવે બીટા માટેની પ્રક્રિયા આપણે જોયું હતું આલ્ફા બીટા ગામા ક્ષયમાં.
આગલા વિડીયોમાં, ત્યારે શું જોયું હતું કે જ્યારે કોઈ તત્વ પોતાનામાંથી બીટાનું ઉત્સર્જન કરે તો ત્યારે એનો એક પરમાણુ ક્રમાંક વધી જતો હોય છે, પરંતુ પરમાણુ દળાંક સરખો જ રહે. તો તે વસ્તુ આપણે અહીં જોઈએ કે ઝેનોન છે બીટાનું ઉત્સર્જન કરશે એટલે પરમાણુ ક્રમાંક એક વધી જતો હોય છે. બીટાની જે પ્રક્રિયા છે તે બીટાની પ્રક્રિયા શું છે, તો એમાં તમે જુઓ તો શું થતું હોય કે એક ન્યુટ્રોન પ્રોટોનમાં રૂપાંતરિત થઈ જતો હોય છે. તો બીટા માટે શું થાય કે ન્યુટ્રોન પ્રોટોનમાં રૂપાંતરિત થતો હોય તો એ પ્રક્રિયા કેવી કહેવાય કે ન્યુટ્રોન પ્રોટોન બની જાય વત્તા ઇલેક્ટ્રોન ને ન્યુટ્રિનો. તો આના માટેનો ડિટેલ વિડિયો કરેલો છે તે તમે જોઈ શકો છો. તો થાય છે શું કે જ્યારે બીટા ઉત્સર્જન થાય ત્યારે એક પરમાણુ ક્રમાંક વધી જાય, કારણ કે ન્યુટ્રોનનું પ્રોટોનમાં રૂપાંતરણ થતું હોય. તો અહીંયા શું થશે કે જે 54 હતું તે 55 થઈ જશે, પરંતુ કુલ પરમાણુ દળાંક તો એટલો જ રહેવાનો, કારણ કે પરમાણુ દળાંક એટલે ન્યુટ્રોન અને પ્રોટોનનું કુલ દળ. તો ન્યુટ્રોન પ્રોટોનમાં ફેરવાઈ ગયું, પરંતુ બંનેના દળ જે હોય તે તો સરખા જ રહેવાના. તો થશે શું કે એ ઝેનોનમાંથી સિઝિયમમાં ફેરવાય, તેમાંથી બેરિયમમાં ફેરવાય, બેરિયમમાંથી લેથિયમમાં ફેરવાય અને તેમાંથી સીરિયમમાં ફેરવાય. તો આ જે સીરિયમમાં ફેરવાય ત્યાં એ શું થશે કે સ્થાયી બનશે. આ જે તત્વ આવે તે સ્થાયી બનશે. તો તમે જોઈ શકો કે દર વખતે શું થાય છે કે બીટાનું ઉત્સર્જન કરશે અને બીટાનું ઉત્સર્જન કરીને શું કરશે કે દર વખતે એનો પરમાણુ ક્રમાંક એક વધતો જાય છે. 54, 55, 56, 57 અને 58. તો 58મો જ્યારે એનો પરમાણુ ક્રમાંક બને એટલે કે એ સીરિયમ બને ત્યારે શું થાય છે કે એ સ્થાયી તત્વ છે, એટલે એ પોતાના માટે બીટા ઉત્સર્જિત નહીં કરશે પરંતુ સ્થાયી રહેશે. તો આ રીતે શું થાય છે કે યુરેનિયમનું જે વિખંડન કરવામાં આવે તો વિખંડનમાંથી કોઈ બે અલગ અલગ કોઈ પણ તત્વ બની શકે, બરાબર. એ જરૂરી નથી દર વખતે સરખા જ થાય. તમને કહ્યું તેમ કે કોઈ 4-5 લાકડી આપે ને દરેકને તોડવા કે તો દરેકને આપણે સરખી નહીં તોડી શકીએ. તો તેવું જ અહીંયા અલગ અલગ થાય. તો જે પણ તત્વ બનશે એ શું કરશે પોતાનામાંથી બીટાનું ઉત્સર્જન કરીને શું કરશે કે અંતે સ્થાયીત્વ પામશે, એટલે કે સ્થાયી તત્વ બનશે. હવે અહીંયા આપણે જે જોવાનું છે તે શું છે કે જે તત્વ જે અહીંયા પ્રક્રિયા થાય છે તે પ્રક્રિયા દરમિયાન ઊર્જા આપણને કેટલી મળી શકે. તો અહીંયા ઊર્જા જે મળવાની છે તે ઊર્જા 200 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટના આસપાસ હશે, બરાબર. એ કેવી રીતે હશે તેના માટે આપણે જોઈએ તો માની લો કે A બરાબર 240, એટલે કે કોઈ એવું તત્વ એક લઈએ કે જેનો પરમાણુ દળાંક 240 છે, બરાબર. હવે એના માટે આપણે બંધન ઊર્જા, પરમાણુ ન્યુક્લિયોન દીઠ બંધન ઊર્જા તે આપણે કંઈક લઈએ 7.6 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ. આ એક બુકમાં આપેલું ઉદાહરણ જ બતાવું છું કે પરમાણુ ક્રમાંક 240 હોય તો એવા એક ન્યુક્લિયસની વાત કરીએ તો તેમાં ન્યુક્લિયોન દીઠ બંધન ઊર્જા 7.6 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ છે. હવે એ જે તત્વ છે, બરાબર. તો અહીંયા મેં બતાવી દઉં આ 240 છે. તો 240 જે છે એ તૂટીને શું થાય છે કે 120 અને 120 બે સરખા ભાગ જ લઈ લીધા છે. આપણે એ કોન્સેપ્ટ સમજવાનો છે, બરાબર. કારણ કે તમે અહીંયા જોઈ શકો કે યુરેનિયમ દર વખતે અલગ અલગ પ્રકારના ન્યુક્લિયોનમાં વિભાજિત થતું છે. તો આપણે ઓન એન એવરેજ એક કિંમત લઈ લીધી કે 240 છે, 120 અને 120 માં રૂપાંતરિત થતું છે. તો 240 વાળું જે ન્યુક્લિયસ છે એમાં ન્યુક્લિયોન દીઠ બંધન ઊર્જા કેટલી છે 7.6 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ. તો બીજું આપણે શું લીધું કે A બરાબર 120 વાળા લીધા. એક મોટું તત્વ શેમાં થાય રૂપાંતરિત નાના તત્વમાં, તો તેનો પરમાણુ દળાંક 120 છે. હવે એના માટે શું થશે કે જ્યારે પરમાણુ દળાંક નાનો થશે તો ત્યારે ન્યુક્લિયોન દીઠ બંધન ઊર્જા જે આવવાની તે બંધન ઊર્જા 8.5 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ ની. એટલે તમે જુઓ તો પહેલા ન્યુક્લિયોન દીઠ બંધન ઊર્જા 7.6 હતી અને પછી એ 8.5 થઈ ગઈ. તો થયું છે શું કે અહીંયા ઊર્જાનો તફાવત આવવાનો તે કેટલો થવાનો છે તો 8.5 માઈનસ કેટલા થવાના 7.6, તો એ આવશે 0.9 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ. તો આજ શું થાય છે કે એક ન્યુક્લિયોન માટે જે ઊર્જા તફાવત આવે તે 0.9 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ આવે છે, બરાબર. તો થશે શું કે આપણી પાસે
કુલ ઉર્જાની વાત કરીએ તો આપણી પાસે કેટલા ન્યુક્લિયોન હતા 240 તો આપણે શું કરવા પડે 240 ગુણ્યા 0.9 કરીએ તો એ 216 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ થાય છે। તો આ વસ્તુ અહીંયા શું બતાવે છે કે જે પણ યુરેનિયમનું વિખંડન થઈને તત્વો બને છે તો ત્યારે આપણને શું થવાનું છે કે લગભગ 200 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટની આસપાસ ઉર્જા મળતી હોય છે અને એ ઉર્જા કોને મળતી હોય તો આ જે ન્યુટ્રોન જે છે બરાબર એ ન્યુટ્રોન પાસે એ ઉર્જા ઘટી ઉર્જાના સ્વરૂપમાં રહેતી હોય છે। એટલે અહીંયા જે ન્યુટ્રોન હોય છે તે કોઈ આ બે તત્વોની સાથે રહેતા નથી પરંતુ એ શું થાય છે કે ખૂબ જ ઘટી ઉર્જા સાથે બહાર નીકળતા હોય છે। તો એ ઘટી ઉર્જા એ લોકોને ક્યાંથી મળે તો આમાંથી મળે છે। આ રીતે આપણે જે ઉર્જાનો તફાવત જોયો તે ઉર્જા પ્રમાણે જે ઉર્જા ઉત્પન્ન થાય તે આ ન્યુટ્રોન પોતાની પાસે રાખતા હોય છે ઘટી ઉર્જા સ્વરૂપે। તો હવે આ જે પ્રક્રિયા છે તેમાં શું થાય છે કે ન્યુટ્રોન પોતાની પાસે કંઈક ઉર્જા રાખે છે તો તે ઉર્જા 200 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટના ક્રમની હોય છે। હવે એના માટે આપણે બીજી એક પ્રક્રિયા અહીંયા થાય છે અને તે પ્રક્રિયાને શું કહેવાય છે તો શ્રૃંખલા પ્રક્રિયા। શ્રૃંખલા પ્રક્રિયા શું થવાનું છે તેના વિશે સમજીએ તો જે યુરેનિયમ હોય છે બરાબર તો યુરેનિયમ પર શું થાય છે કે એક ન્યુટ્રોનનો મારો કરવામાં આવે તો તેના લીધે યુરેનિયમ શું થાય છે તો તમે અહીંયા જોયું કે યુરેનિયમ બે ભાગમાં વહેંચાઈ ગયું બરાબર તો બે ભાગમાં વહેંચાઈ ગયું ત્યારે શું થયું કે સાથે ન્યુટ્રોન ઉત્પન્ન થયા છે બરાબર। હવે જે પણ આપણું તત્વ હશે તેમાં ફક્ત એક જ યુરેનિયમનો જે ન્યુક્લિયસ તો નહીં હોય એવું તો નહીં હોય કે આ એક યુરેનિયમ છે તેના ઉપર આ એક ન્યુટ્રોન આ એક યુરેનિયમના તત્વ પર યુરેનિયમના ન્યુક્લિયસ પર આપણે અથડાવી દીધો અને આ એક જ યુરેનિયમનું ન્યુક્લિયસને આપણે બે ભાગમાં વિભાજિત કર્યું એવું તો થવાનું નથી। યુરેનિયમનું અહીંયા ઘણું તત્વ હશે તો એ ઘણું તત્વ હશે એટલે એની અંદર ઘણા યુરેનિયમના પરમાણુ હશે તો પરિણામે થાય છે શું કે યુરેનિયમ પર એક ન્યુટ્રોન મારો ચલાવવાથી શું થયું કે અહીંયા જે ન્યુટ્રોન ઉત્પન્ન થાય છે ને તો તમે જોઈ શકો કે કોઈ વાર 2 કોઈ વાર 3 કોઈ વાર 4 રીતે આપેલા છે એટલે શું થાય છે કે ઓન એન એવરેજ 2.5 ન્યુટ્રોન ઉત્પન્ન થાય એવી ગણતરી કરવામાં આવે છે। એટલે હવે તમે અહીંયા જુઓ તો એક ન્યુટ્રોન આપણે માન્યો તેના લીધે એ યુરેનિયમ 236 માં ગયો એટલે ન્યુટ્રોન તો હવે મટી ગયો છે। હવે શું થયું યુરેનિયમ 236 જ રહી છે પરંતુ તે યુરેનિયમ 236 બે ભાગમાં વિભાજિત થયું ત્યારે શું થયું કે 2.5 એવરેજ 2.5 ન્યુટ્રોન ઉત્પન્ન થયા છે। તો પરિણામે શું થયું તમે અહીં જુઓ તો આપણે આપેલું કેટલું 1 એટલે માઈનસ કરીએ તો 1.5 ન્યુટ્રોન વધારેના ઉત્પન્ન થતા હોય છે એક ન્યુક્લિયસના વિખંડનમાં। એક યુરેનિયમના ન્યુક્લિયસના વિખંડનમાં શું થાય એવરેજ 1.5 જેટલા ન્યુટ્રોન વધારેનો ઉત્પન્ન થાય છે। એકની જરૂર છે તેની સામે 1.5 વધારેનો ન્યુટ્રોન ઉત્પન્ન થયો છે તો એ વધારેનો ન્યુટ્રોન જે હોય એ શું કરશે એ વધારેનો ન્યુટ્રોન જે બીજા યુરેનિયમના પરમાણુ હશે એની જોડે શું કરશે ફરી પ્રક્રિયા કરીને તો અહીંયાથી તમે પ્રક્રિયાને આ રીતે સમજી શકો કે એક ન્યુટ્રોન પર આપણે યુરેનિયમ પર એક ન્યુટ્રોનનો મારો ચલાવ્યો તો તેના લીધે શું થશે કે માની લો કે 2 ન્યુટ્રોન ઉત્પન્ન થયા તો તે 2 ન્યુટ્રોન શું કરશે કે બીજા 2 યુરેનિયમના ન્યુક્લિયસને વિખંડન કરી નાખશે તો તે આ રીતે થવાનું। તો હવે એમાંથી માની લો કે 2 થયા તો એ 2 ન્યુટ્રોન શું થશે કે બીજા 2 યુરેનિયમના જે ન્યુક્લિયસ હતા તેને વિખંડન કરી નાખે આ રીતે। તો તમે જુઓ તો થવાનું શું છે કે આ પ્રક્રિયા જે છે તે ચરઘાતાંકીય રીતે વધી જવાની છે એટલે એકમાંથી એકનું જે ન્યુક્લિયસનું વિખંડન થવું જોઈએ તેની સામે શું થાય છે એકમાંથી 2 બેમાંથી 4 ચારમાંથી 10 એ રીતે ઘણા બધા ઝડપથી વધવા લાગે છે। તો આ જે પ્રક્રિયા થવાની છે તેને જ શ્રૃંખલા પ્રક્રિયા કહેવાય છે અને આ પ્રક્રિયા જે છે તે કેવી છે તો બે રીતે થઈ શકે નિયંત્રિત રીતે પણ કરી શકાય અને અનિયંત્રિત પણ કરી શકાય। તમે અહીંયા જોઈ શકો તેમ
કે શું થાય છે કે એક જ યુરેનિયમ પર એક જ ન્યુટ્રોન આપેલો હતો તે બે ન્યુટ્રોન ઉત્પન્ન કર્યા તે શું કરે કે એક જ જે ન્યુટ્રોન હતો તે બીજા એક અને આ ન્યુટ્રોન બીજા યુરેનિયમના તત્વને તે પછી બીજા બે એ રીતે શું કરે છે કે ખૂબ જ લાંબા વિખંડન પ્રક્રિયામાં પરિણમે જેને આપણે શૃંખલા પ્રક્રિયા કહીએ તો તે શૃંખલા પ્રક્રિયા નિયંત્રણ અને અનિયંત્રિત રીતે થાય તો નિયંત્રિત રીતે થાય તો શું થશે કે આપણને ઊર્જા મળશે તે કેવી હશે નિયંત્રિત ઊર્જા હશે અને અનિયંત્રિત રીતે થાય તો પણ ઊર્જા જ મળવાની છે પરંતુ અનિયંત્રિત ઊર્જા હશે તો અહીંયા જે થાય છે તે શું છે ન્યુક્લિયર પાવર સ્ટેશન ન્યુક્લિયર પાવર પ્લાન્ટ તેમાં જે પ્રક્રિયા થાય કે કેવી હશે કે આ નિયંત્રિત પ્રક્રિયા હશે પરંતુ એટમ બોમ્બ અથવા ન્યુક્લિયર બોમ્બ તો તેમાં શું થશે કે આ પ્રક્રિયા કેવી થવાની છે અનિયંત્રિત રીતે થાય હવે અનિયંત્રિત રીતે થાય તો તમે અહીંયા શું જોઈ શકો કે એક પ્રક્રિયામાંથી કેટલા ઊર્જા મળી કેટલી ઊર્જા મળી તો 200 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ મળી અહીંયા તમે જુઓ તો કેટલી પ્રક્રિયા થઈ ગઈ ચાર પ્રક્રિયા થઈ ગઈ એટલે અહીંયા 200 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ હતું તો તે હવે કેટલું થઈ જશે 800 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટની ઊર્જા મળે અહીંયા તમે જોશો તો તે શું થઈ જશે કે ડાયરેક્ટ 1600 નહીં થશે 1 2 3 4 રીતે તમે જોશો તો 1600 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટની ઊર્જા મળી જશે એટલે જે ઊર્જા આપણને જોઈતી હતી તો માની લો કે આપણે 400 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટની ઊર્જાને આપણે જે પણ વિસ્તાર હતો તે સહન કરી શકતો હોય તો 1600 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટની ઊર્જા તરત મળી જાય તો શું થાય કે વિસ્ફોટ થઈ જાય તો એ જ વસ્તુનો એ જે સિદ્ધાંત શું થાય છે કે એટમ બોમ્બ કે ન્યુક્લિયર બોમ્બમાં થતો હોય છે કે આ પ્રક્રિયાને અનિયંત્રિત રીતે કરવામાં આવે એટલે આ ઊર્જા કેવી થાય ખૂબ જ વધુ ઊર્જા ઓછા સમયમાં ઉત્પન્ન થઈ જાય અને તેના લીધે શું થાય કે વિનાશ થઈ શકે જ્યારે એ જો પ્રક્રિયાને નિયંત્રિત રીતે કરવામાં આવે એટલે કેવી રીતે કે એક વખત વિખંડન થઈને 200 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ ઊર્જા મળી હવે એ બીજા બેને વિખંડન કરે તો 800 થઈ જાય તો 800 થઈ જાય એટલે વધુ ઊર્જા થાય તો એ પ્રક્રિયાને શું કરવામાં આવે ધીમી કરી દેવામાં આવે જેના લીધે શું થાય કે જે વિખંડન ઝડપથી થતું હતું તે ઓછું થઈ જાય તો ત્યારે શું થશે કે આ 1600 ની જગ્યાએ પછી એ પ્રક્રિયામાં શું થશે તો ઉદાહરણ માટે જ લખું છું કે પછી 400 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ પાછું ઓછી પ્રક્રિયા ધીમી થઈ જાય તો 400 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ પર આવી જાય તો એ રીતે શું થાય છે કે ઓછી ઊર્જા કરી નાખવામાં આવે અને એ પ્રક્રિયા ક્યાં થાય છે તો ન્યુક્લિયર પાવર પ્લાન્ટમાં તો ન્યુક્લિયર પાવર પ્લાન્ટ માટે અહીંયા મેં તમને આકૃતિ દોરી છે મારું ડ્રોઈંગ પેલું જ છે પણ તમે અહીંયા સમજી શકો એટલા માટે કારણ કે બુકમાં તમને ફક્ત ન્યુક્લિયરનો કોર ભાગ અને ટર્બાઇન બતાવી દીધેલું છે તો તમે અહીંયા જોઈ શકો કે આ ન્યુક્લિયરનો કોર ભાગ છે આ એ કોર ભાગમાં શું થાય છે કે જે પણ આપણું યુરેનિયમનું તત્વ હશે એ યુરેનિયમનું તત્વ અહીંયા મૂકેલું હશે અને અહીંયા શું થશે વિખંડનની પ્રક્રિયા થતી હશે અને એની આસપાસનો આ જે ભાગ છે એ બધા ભાગમાં શું હશે તો પાણી હશે બરાબર હવે એ પાણી શું થવાનું છે તો તમે જોઈ શકો કે એ પાણી ગરમ થશે કેવી રીતે ગરમ થશે તો એ પાણી ગરમ કેવી રીતે થશે કે અંદર જે વિખંડનની પ્રક્રિયા થવાની છે અહીંયા વિખંડનની પ્રક્રિયા થશે તો વિખંડનની પ્રક્રિયાના પરિણામે શું થતું હતું ઊર્જા ઉત્પન્ન થતી હતી એ ઊર્જા શું કરશે કે આસપાસનું જે પાણી છે તે પાણી એ ઉષ્મા ઊર્જાને શું કરશે કે પોતાનામાં ગ્રહણ કરીને ગરમ થશે હવે અહીંયા જે પાણી ગરમ થશે એ પાણી શું થશે કે આ જે પાઇપ છે તેના વડે શું થશે કે આ બાજુ જશે આમાં હવે એ અહીંયાથી ગરમ થયેલું પાણી શું થશે કે આ રીતે બીજા એક પાઇપમાં જશે તો અહીંયા શું થશે કે એ પોતાની ઊર્જા મુક્ત કરશે પરંતુ એ ઊર્જા શું થશે તો આ જે પાણી હશે અહીંયા બીજું એક પાત્ર તમે જોઈ શકો તો તેમાં શું થશે કે અહીંયા બીજું પાણી હશે તો અહીંયાથી જે ઊર્જા આવે તે શું થશે કે આ પાણી ગ્રહણ કરશે અને એ પાણી ગ્રહણ કરીને શું કરશે તો એ પાણી અહીંયાથી વરાળ સ્વરૂપે શું કરશે કે ઉપર જશે આ પાણી ખૂબ જ ગરમ થશે અને વરાળ સ્વરૂપે ઉપર જશે અને અહીંયાથી શું થશે કે આ તરફ એ ઊંચા દબાણે જશે તો શું થશે કે અહીંયા ટર્બાઇન છે આ
તો એ ટર્બાઇનને ફેરવશે. હવે ટર્બાઇનને ફેરવશે એટલે શું થશે કે પોતાની કઈ ઊર્જા ગુમાવશે એટલે એ નીચા દબાણે શું થશે કે અહીંયા આમાં જશે અંદર. આ બીજો એક પાત્ર છે જેમાં શું થશે કે અહીંયા ફરી પાણી નીચા દબાણે જશે. હવે અહીંયા બીજી એક તમને આ જે રચના દેખાય છે જાળી જેવી, એમાં શું કરવામાં આવે છે તો કુલન્ટ ફેરવવામાં આવે છે. એટલે કે આ જે પાઇપ જેવો દેખાય છે એમાં શું થશે કે કુલન્ટ ફેરવવામાં આવે. તો એ કુલન્ટ શું કરશે કે અહીંયા જે પાણી આવે એ દબાણ ઓછું થયું પરંતુ એની ઉષ્મા ઊર્જા તો હજુ હશે. તો એ ઉષ્મા ઊર્જાને શું કરશે કે કુલન્ટ ફેરવવામાં આવે એટલે અહીંયા એનું તાપમાન નીચું કરવામાં આવે અને એ નીચું તાપમાનવાળું પાણી શું થશે કે અહીંયાથી આ તરફ ફરી ક્યાં જશે કે આ એક પંપ વડે અહીંયાના પાત્રમાં આવશે અને અહીંયાનું જે પાણી હશે તે કેવું થશે તો તેને પણ ફરી આ તરફ ઠંડુ કરીને અહીંયા જે કોર ભાગ હશે ત્યાં મોકલવામાં આવે છે. તો ત્યાં એ પાણી ફરી ગરમ થઈને ઉપર થઈને આ તરફ જશે અને ત્યાંથી એ ફરી શું થશે કે આ તરફ માફ કરશો અહીંયા શું થશે કે આ પાત્રમાંનું પાણી નીચે જ આવે છે બરાબર, આમાં નથી જતું, કોર ભાગમાં નથી જતું. તો થાય છે શું કે આ પ્રક્રિયા સતત ચાલ્યા કરે કે જેમાં શું થાય કે જે યુરેનિયમનું તત્વ હોય તે શું થાય છે કે વિખંડનની પ્રક્રિયા થાય યુરેનિયમમાં. એ વિખંડનની પ્રક્રિયાથી ઊર્જા ઉત્પન્ન થાય તે ઊર્જા ગ્રહણ કરીને શું થાય છે કે અહીંયાનું પાણી ગરમ કરવામાં આવે. એ ગરમ પાણીનું વરાળ બનીને ઊંચા દબાણે ટર્બાઇન ફેરવવામાં આવે અને એ નીચા દબાણે શું થાય છે કે બીજા પાત્રમાં કુલન્ટ દ્વારા ઠંડુ કરીને ફરી એને અહીંયા મોકલવામાં આવે છે અને આ પ્રક્રિયા સતત ચાલતી રહી. હવે અહીંયા જે ટર્બાઇન છે તે ટર્બાઇનને ફેરવવામાં આવે તો આ તરફ શું થાય છે કે જનરેટર રાખવામાં આવેલું હોય છે. તો એ જનરેટર તો અહીંયા જનરેટર જે રાખવામાં આવેલું હોય તે શું કરે છે કે પછી ઇલેક્ટ્રિક પાવર ઉત્પન્ન કરતું હોય છે અને તે ઇલેક્ટ્રિક પાવર પછી જ્યાં જરૂર હોય ત્યાં મોકલવામાં આવે છે. તો આ રીતે શું થતું હોય છે કે ન્યુક્લિયર પાવર પ્લાન્ટમાં પૂરી પ્રક્રિયા થતી હોય ન્યુક્લિયર વિખંડન કરીને. હવે તમે ખબર પડી હશે કે ઘણીવાર ઘણા દેશો પર યુરેનિયમ હોય છે પરંતુ તે બીજા દેશોને આપતા નહીં હોય. તેનું કારણ એક જ છે કે અહીંયા જે પ્રક્રિયા નિયંત્રિત રીતે કરવાની હોય છે તો તે નિયંત્રિત રીતે નહીં કરીને તેનો ઉપયોગ ન્યુક્લિયર બોમ્બ બનાવવામાં પણ થઈ શકે છે. તો ત્યાં પણ શું થતું હોય છે કે ન્યુક્લિયર યુરેનિયમ તત્વ જ વપરાતું હોય છે પરંતુ શું થાય કે ત્યાં અનિયંત્રિત રીતે પ્રક્રિયા કરી દેવામાં આવતી હોય. તો એ કોઈ ન્યુક્લિયર બોમ્બ નહીં બનાવી દે એના માટે ઘણા દેશો શું કરતા હોય છે કે યુરેનિયમનું તત્વ જેમના પર હોય તે બીજા દેશને તરત આપી નહીં દેતા હોય છે. હવે આ જે પ્રક્રિયા થઈ ગઈ તે પ્રક્રિયામાં શું થાય છે કે જેટલી દેખાય છે એટલી સરળ નથી, ઘણા અહીંયા પ્રોબ્લેમ આવે છે. હવે એ ઘણા પ્રોબ્લેમોમાં શું આવી શકે તો સૌથી પહેલા તો આપણે જોયું કે જે ન્યુટ્રોન ઉત્પન્ન થાય છે એ ન્યુટ્રોન કેવા હોય છે કે 200 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી ઊર્જા ધરાવતા હોય છે. તો આટલી ઊર્જા ધરાવતા જે ન્યુટ્રોન હોય છે એ શું થશે કે બીજા યુરેનિયમનું વિખંડન નહીં કરી શકે. કેમ નહીં કરી શકે એક ઉદાહરણથી સમજીએ. આ આપણી પૃથ્વી છે બરાબર, પૃથ્વી છે. તો અહીંયાથી માની લો કે કોઈ એક પદાર્થ પસાર થઈ રહ્યો છે, કોઈ અવકાશી પદાર્થ પસાર થઈ રહ્યો છે. તો હવે તમે જુઓ કે એની જે ઝડપ છે એ ઝડપ ખૂબ વધારે છે. તો શું થશે કે આ જે પદાર્થ અહીંયાથી પસાર થઈ રહ્યો છે તે પૃથ્વી તરફ ખેંચાઈ આવશે? નહીં ખેંચાઈ આવે. કેમ? કારણ કે એની ગતિ વધુ છે તો એ ગતિના લીધે ખેંચાઈ નહીં આવે પરંતુ શું થશે કે પૃથ્વીની પાસેથી નીકળી જશે. પરંતુ બીજો કોઈ પદાર્થ આપણે લઈએ જે પદાર્થનું વેગ ઓછો છે તો ત્યારે શું થશે કે પદાર્થ જે રીતે આ રીતે પૃથ્વીની નજીક આવશે તો એનું ગુરુત્વાકર્ષણ એને ખેંચી લેશે. તો તે જ વસ્તુ શું થાય છે કે અહીંયા થાય છે. 200 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી ઊર્જા ધરાવતો હોય એટલે એ ઊર્જા શું થશે કે ઘણી ઊર્જા હોય. હવે ઘટી ઊર્જા તરીકે જેમાં રહેવાની છે, ઘટી ઊર્જાનો મતલબ શું કે વેગ વધારે. તો થશે શું કે એ ન્યુટ્રોન વિખંડન નહીં કરી શકે. એનું કારણ ખબર પડી કે એની ઊર્જા ખૂબ વધુ છે. તો એ ઊર્જાને શું કરવાનું હોય છે કે ઊર્જા ઘટાડીને 0.4 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી કરવા પડે.
તો 0.4 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી એની ઉર્જા કરવાની, જેના લીધે શું થશે કે એ ખૂબ ધીમા થઈ જશે ન્યુટ્રોન, અને ત્યાર પછી ધીમા ન્યુટ્રોનને શું કરવામાં આવે કે આપણે આ રીતે કોઈ યુરેનિયમ 235 જે છે તેની સાથે વિખંડન કરાવી શકીએ. તો આ જે ન્યુટ્રોન હોય છે એ ન્યુટ્રોન કેવો હોય છે, ખૂબ ધીમા હોય છે. હવે આ જે ન્યુટ્રોન છે ને ધીમા કરવા હોય તો તેના માટે શું થશે, તો તેના માટે જ્યાં ન્યુક્લિયરનું તત્વ હશે ત્યાં શું કરવામાં આવે કે મોડરેટર રાખવામાં આવે છે. મોડરેટર રાખવામાં આવે એટલે શું થાય કે આપણો જે કોર ભાગ છે, બરાબર, કોર ભાગ, તે કોર ભાગની અંદર માની લો કે આ રીતે યુરેનિયમનું તત્વ લગાવેલું છે, યુરેનિયમના સળિયા હશે, બરાબર, યુરેનિયમના સળિયા હશે. તો આ વચ્ચેના ભાગમાં શું કરવામાં આવે છે કે મોડરેટર રાખવામાં આવે છે. અને મોડરેટર શું કરશે, તો મોડરેટર પોતાનામાંથી, મોડરેટર મતલબ યુરેનિયમમાંથી જે આ ન્યુટ્રોન નીકળે છે એને શું કરશે કે એક પોતાની સાથે અથડાવીને શું કરશે કે એની ઉર્જા ખૂબ ઓછી કરી નાખશે. અહીંયા તમે વસ્તુ સમજી શકો કે આ એક ન્યુટ્રોન ઉત્પન્ન થયો તો તે આ રીતે કોઈ પદાર્થ સાથે અથડાયો તો હવે એની ઉર્જા, અહીંયા જે E1 ઉર્જા હતી તો અહીંયા અથડાયો તો અથડાઈને આ દિશામાં ગયો તો ત્યારે એની ઉર્જા E2, પછી અથડાઈને ફરી આ દિશામાં આવ્યો તો અહીંયા એની ઉર્જા E3. તો E1 જે ઉર્જા હતી તેના કરતા E2 ઉર્જા કેવી થઈ જવાની, તો E2 ઉર્જા ઓછી થઈ જશે ને, કારણ કે અથડાયો તો થોડી ઉર્જા ગુમાવી દે. તે જ રીતે E2 ઉર્જા જે છે તે E3 ઉર્જા કરતા કેવી હશે, વધુ હશે, કારણ કે અહીંયા ઉર્જા હતી તેના કરતા અથડાઈને અહીંયા ઉર્જા ઓછી થઈ જાય. તો થાય છે શું કે જે મુક્ત ન્યુટ્રોન ઉત્પન્ન થાય તેને મોડરેટરની અંદર અથડાવીને શું કરવામાં આવે કે એની ઉર્જા ઓછી કરીને કેટલી કે 0.4 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી કરી દેવામાં આવે. તો ત્યારે એ શું થાય છે કે કોઈ બીજા યુરેનિયમ તત્વનું વિખંડન કરવા માટે રેડી થઈ જતો હોય છે. તો આ મોડરેટર એટલે શું, તો મોડરેટર તરીકે ભારે પાણી અથવા ફક્ત પાણી વપરાતું હોય છે. તો એ શું કરે છે કે જે વધુ પ્રમાણમાં ન્યુટ્રોન ઉત્પન્ન થઈ જતા હોય તો તેને ધીમા કરી દેતું હોય છે. તો આ તો એક અહીંયા પ્રોબ્લેમ થઈ ગઈ કે ન્યુટ્રોન જે ઉત્પન્ન થાય તેની ઉર્જા ખૂબ વધુ હોય તો તેને ધીમા કરવા પડે, તેના માટે ભારે પાણી કે પાણી એ રીતે કોઈ મોડરેટર વપરાય. હવે અહીંયા તમે જુઓ તો બીજી જે પ્રોબ્લેમ આવે તે ન્યુટ્રોનના લીકેજની આવે છે. તો ન્યુટ્રોનનું લીકેજ કેમ થવાનું છે, તો તમે અહીંયા જોઈ શકો કે જે ન્યુટ્રોન ઉત્પન્ન થાય છે એની શું થાય છે કે ગતિ ઉર્જા કેવી હોય છે, તો મેગા ઇલેક્ટ્રોન વોલ્ટમાં, એટલે કે 200 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટની આસપાસની ગતિ ઉર્જા હોય છે. તો એ ગતિ ઉર્જાના લીધે શું થાય છે કે એ જે કોર ભાગ છે એની જ બહાર નીકળી જાય. આ આપણો જે કોર ભાગ છે તો એ કોર ભાગની બહાર જ ન્યુટ્રોન નીકળી જતો હોય તો એ ન્યુટ્રોનને ધીમો પાડીને આપણે ફરી પ્રક્રિયામાં લાવી દઈ શકીએ. તો એના માટે શું કરવામાં આવે છે, તો તમે અહીંયા જુઓ કે ન્યુટ્રોન ક્યાંથી બહાર નીકળી શકે, તો જે કોર ભાગની સપાટી છે ત્યાંથી જ બહાર નીકળી શકે. તો આ જે સપાટી હશે એ સપાટીને શું કરવામાં આવે છે, તો પરાવર્તક બનાવવામાં આવે છે. અને પરાવર્તક એટલે પ્રકાશનું પરાવર્તન કરે તેવી નહીં, ન્યુટ્રોનનું પરાવર્તક કરે તેવી પરાવર્તક સપાટી કોર ભાગમાં બનાવવામાં આવે છે. નહીં તો શું થશે કે ન્યુટ્રોન જો બહાર જતા રહે તો શું થશે કે બીજા યુરેનિયમના તત્વોનું વિખંડન કરવા માટે ન્યુટ્રોન જ નહીં બચે એવું પણ બની શકે. તો પરિણામી પ્રક્રિયા બંધ થઈ જાય. તો આ એક બીજી પ્રોબ્લેમ આવે છે. અને ત્રીજી જે પ્રોબ્લેમ આવે છે તે શું છે, ઘણી અગત્યની ગુણક, એને કહેવાય છે ગુણક અંક, મલ્ટીપલ ફેક્ટર પણ કહેવાય છે ગુણક અંક. તો આ જે ગુણક અંક આવે છે તે શું છે, તો આપણે જોયું કે જ્યારે વિખંડન થાય છે ત્યારે શું થાય છે કે ઓન એન એવરેજ કેટલા 2.5 જેટલા ન્યુટ્રોન ઉત્પન્ન થાય છે. અને આપણે પ્રક્રિયામાં આપેલા કેટલા ન્યુટ્રોન, એક જ ન્યુટ્રોન આપતા હોય છે. તો થાય છે શું કે એક ન્યુટ્રોન ભાગ્યા એટલે 2.5 ભાગ્યા કેટલા 2.5. તો આ જે ગુણોત્તર આવે છે તેને કહેવાય છે ગુણક અંક, મલ્ટીપલ ફેક્ટર k વડે દર્શાવાય છે. તો આ k નું જે મૂલ્ય આવે છે તે 2.5. તો આ 2.5 ગ્રેટર ધેન 1 છે, બરાબર. પરંતુ k નું જે મૂલ્ય હોય તે શું થાય છે કે ઘણું વધારે નહીં રાખવામાં આવે. એ મૂલ્ય 1 કરતા થોડું વધારે રાખવામાં આવે છે. 1 રાખવું મુશ્કેલ છે, કારણ કે શું થાય છે કે ઘણી પ્રક્રિયા પર ઘણા બધા પરિબળો અસર કરતા હોય.
એટલે k નું મૂલ્ય 1 તો નહીં રાખી શકે, 1 કરતાં થોડું વધારે રાખવામાં આવે. હવે 1 કરતાં વધુ અને 1 કરતાં ઓછું તે શું છે તે આપણે જોઈએ. તો તમે જોઈ શકો કે k નું મૂલ્ય 1 કરતાં વધુ રાખવામાં આવે એટલે મતલબ શું કે 1 ન્યુટ્રોન આપણે પ્રક્રિયામાં આપીશું તો તેના લીધે 1 કરતાં વધુ ન્યુટ્રોન ઉત્પન્ન થવાના. આપણે અહીં જોયું કે 2.5 ન્યુટ્રોન ઉત્પન્ન થતા હતા અને ભાગ્યા આપણે આપેલા ન્યુટ્રોન જોઈએ તો 1 છે. તો k નું મૂલ્ય 1 કરતાં વધુ રાખીએ તો શું થશે કે જેમ જેમ પ્રક્રિયા વધુ થશે તેમ તેમ 1 ન્યુટ્રોન આપીએ તેની સામે 1.2 પછી બીજો 1 ન્યુટ્રોન આપીએ તો 2.4 એ રીતે શું થશે કે ન્યુટ્રોન વધતા જતા હોય છે. હા, હવે એક પોઈન્ટમાં ન્યુટ્રોન નહીં હોય પરંતુ ઘણી પ્રક્રિયાના પરિણામે જવાબ પોઈન્ટમાં આવતો હોય છે. તો 1 કરતાં વધુ મૂલ્ય રાખવાથી શું થશે કે પ્રક્રિયામાં ન્યુટ્રોનની સંખ્યા વધશે. તો ન્યુટ્રોનની સંખ્યા વધશે તો શું થશે? તો આપણે પહેલા જોયું તેમ કે શ્રૃંખલા પ્રક્રિયા થાય, પ્રક્રિયા ઘણા ઝડપથી થવા લાગી જશે. k નું મૂલ્ય 1 કરતાં વધુ હશે અને k નું મૂલ્ય 1 કરતાં ઓછું કરી દેવામાં આવે તો સંખ્યા શું થવાની છે? ન્યુટ્રોનની સંખ્યા કેવી થશે કે ઘટશે. આપણે 1 ન્યુટ્રોન આપ્યો, પરિણામે આપણને 0.9 ન્યુટ્રોન મળ્યો, પછી બીજો ન્યુટ્રોન આપ્યો તો 0.81 ન્યુટ્રોન મળે. એ રીતે શું થાય કે ન્યુટ્રોનની સંખ્યા ઘટી જતી હોય. તો થાય છે શું કે જેમ જેમ ઇલેક્ટ્રોનની સંખ્યા ઘટતી જશે પ્રક્રિયા કેવી થશે? ધીમી થવાની. કારણ કે યુરેનિયમનું વિખંડન કરવા માટે ન્યુટ્રોન જ નહીં હોય. તો ન્યુટ્રોન જ તો વિખંડન કરે અને પ્રક્રિયાને આગળ ચલાવતા હોય. તો ન્યુટ્રોનની સંખ્યા વધી જાય તો પ્રક્રિયા ખૂબ ઝડપી થઈ જાય, ન્યુટ્રોનની સંખ્યા ઘટી જાય તો પ્રક્રિયા ખૂબ ધીમી થઈ જાય. તો આ બંને જે કન્ડિશન છે તો તેમાં શું થાય છે કે k = 1 આ રાખવું મુશ્કેલ થઈ જાય છે. k = 1 હોય તો તેને ક્રિટિકલ સિચ્યુએશન કહેવાય છે. પણ એ ક્રિટિકલ સિચ્યુએશનમાં ન્યુક્લિયર રિએક્ટરને આપણે રાખી શકતા નથી, કારણ કે તમે સમજો કે કોઈ ફિક્સ રાખવું મુશ્કેલ હોય છે. તો k કરતાં વધી જાય તો પ્રક્રિયા ખૂબ ઝડપી થાય અને k કરતાં ઓછું હોય તો પ્રક્રિયા બંધ પણ થઈ જાય. તો આવા કિસ્સામાં પછી આપણે પ્રક્રિયાને સતત ચલાવવી હોય તેના માટે શું કરી શકીએ? તો k નું મૂલ્ય 1 રાખવું હોય તે તો મુશ્કેલ પડે. તો તેના માટે એક અહીંયા એનો ઉપાય કરવામાં આવ્યો છે કે જે કોર ભાગ હોય છે એની અંદર કેડમિયમના સળિયા રાખેલા હોય છે. કેડમિયમના બનેલા સળિયા રાખેલા હોય છે. હવે કેડમિયમના સળિયા જે હોય છે તે કેવા હોય છે કે સ્વયં સંચાલિત, ઓટોમેટિક. એ શું કરશે? તો આપણો જે કોર ભાગ છે એ કોર ભાગની અંદર આ રીતે સળિયા રાખેલા હોય છે કેડમિયમના. તો કેડમિયમના સળિયા શું કરશે કે આ ભાગમાં તો યુરેનિયમ છે, તો યુરેનિયમમાંથી જો ન્યુટ્રોન વધુ ઉત્પન્ન થઈ ગયા તો એ વધુ ન્યુટ્રોનને શું કરશે કે આ પોતાનામાં સંગ્રહી લેશે, એબ્સોર્બ કરી લેશે. બરાબર? તો એ રીતે શું થશે કે ન્યુટ્રોન કેડમિયમમાં શોષાઈ જશે તો તેના લીધે શું થશે કે ન્યુટ્રોનની સંખ્યા ઓછી થવા લાગે. હવે ન્યુટ્રોનની સંખ્યા ઓછી થઈ જાય અને કે ગુણાકાર 1 કરતાં ઓછો થઈ જાય તો પ્રક્રિયા તો બંધ થઈ જાય. તો તેવા સમયે શું થશે કે જો ન્યુટ્રોનની સંખ્યા ઘટવા લાગે તો આ જે સળિયા રાખેલા છે એ સળિયા શું થશે કે આપોઆપ કોરમાંથી બહાર નીકળી જતા હોય. તો પરિણામે શું થશે કે ન્યુટ્રોન શોષાવાના બંધ થઈ જાય તો પ્રક્રિયા ફરી તે રીતે ચાલવા લાગે. તો આ શું થશે કે આપણને પ્રક્રિયાને સતત ચલાવી રાખવામાં મદદ કરશે. તો આ હતો આજનો આપણો ટોપિક, જેમાં આપણે જોયું કે ન્યુક્લિયર ઉર્જા શું છે, વિખંડન પ્રક્રિયા શું છે, શ્રૃંખલા પ્રક્રિયા શું છે અને પછી ન્યુક્લિયર રિએક્ટર કેવી રીતે કામ કરે છે અને તેમાં કઈ કઈ પ્રોબ્લેમ આવી શકે અને તેનું સોલ્યુશન શું કરી શકાય. અને સૌથી અગત્યની એક વાત હવે આપણે જોઈએ તો જે યુરેનિયમ અહીંયા વપરાય છે ને એ યુરેનિયમ કયું હશે? તો યુરેનિયમ 92-235 હશે અને કુદરતમાં એનું મળતું જે પ્રમાણ છે તે લગભગ 0.7% જેટલું છે. અને બાકીનું જે યુરેનિયમ મળે છે તે યુરેનિયમ કયું હોય છે? તો યુરેનિયમ 92-238 હોય છે. તે 93.3% જેટલું હોય છે. તો હવે તમે અહીંયા જોઈ શકો તો થાય છે શું કે યુરેનિયમ 92-238 એ ખૂબ વધુ પ્રમાણમાં મળે છે, પરંતુ આપણે જે યુરેનિયમનું વિખંડન કરવા માટે યુરેનિયમ વાપરીએ તે યુરેનિયમ 92-235 ને જ વાપરીએ છીએ.
તો 238 ને કેમ નથી વાપરતા? તો 238 ને નહીં વાપરવાનું કારણ શું છે? તો યુરેનિયમ 238 ને આપણે જો ન્યુટ્રન વડે વિખંડિત કરવા જઈએ તો એ શું કરશે કે યુરેનિયમ 92 239 બનશે, જે રીતે અહીંયા 236 બન્યું, અને તે પછી શું કરશે કે પોતાનામાંથી બીટાનું ઉત્સર્જન કરીને યુરેનિયમમાંથી નેપ્ચ્યુનિયમ બની જશે, અને નેપ્ચ્યુનિયમ બીટાનું ઉત્સર્જન કરીને પ્લુટોનિયમ બની જશે. તો તે યુરેનિયમ કરતાં પણ વધુ રેડિયોએક્ટિવ તત્વ છે. તો થાય છે શું કે જે 238 છે તે શું થશે કે વિખંડન માટે વાપરી શકાય નહીં, કારણ કે એ વિખંડન થઈને નાના ભાગમાં નહીં વેચાય, પરંતુ શું થશે કે બીજા નેપ્ચ્યુનિયમ અને પછી પ્લુટોનિયમ જેવા વધુ રેડિયોએક્ટિવમાં ફેરવાઈ જતું હોય છે. જ્યારે 235 જે છે તે શું થશે કે વિખંડન પામીને 236 માં અને તેમાંથી ન્યુટ્રોનનું શોષણ કરીને 236 યુરેનિયમમાં ફેરવાય અને તેમાંથી બે નાના ભાગમાં વહેંચાઈ જતું હોય છે. તો અહીંયા આ વસ્તુના લીધે શું થશે કે યુરેનિયમ 235 ને જ વાપરવામાં આવે છે. હવે એ વસ્તુને આપણે બીજી રીતે પણ સમજી શકીએ કે 235 છે ત્યાં આપણે 238 મૂકીએ તો શું થાય? તો માની લો કે આ કોઈ એક પૃથ્વી છે, બરાબર? આપણે જાણીતું ઉદાહરણ લઈએ તો પૃથ્વી પર કોઈ x પદાર્થ, બરાબર, કોઈ x પદાર્થ પૃથ્વીના ગુરુત્વાકર્ષણમાં આવે તો એ જ્યારે નીચે અથડાશે ત્યારે જે કંઈક ઉર્જા મળશે તેને આપણે E1 કહીએ, બરાબર? હવે આપણે અહીંયા બીજું કોઈ ગ્રહ લઈએ, માર્સ એટલે કે મંગળ, અને ફરી આપણે એ જ પદાર્થ લઈએ તો તે પદાર્થ જ્યારે અહીંયા અથડાશે, બંને માટે આપણે સરખી ઊંચાઈ લઈએ તો ત્યારે એની મળતી ઊર્જા E2 હશે. તો આ બંને ઊર્જા શું થવાની છે? અલગ અલગ હોય છે, સમજી ગયા? અલગ અલગ જ થવાની છે. તો તે જ વસ્તુ શું થશે કે જ્યારે યુરેનિયમ 92 235 છે તો ત્યારે શું થશે કે ન્યુટ્રોન એના પર અથડાશે ત્યારે શું થશે કે જે ઊર્જા આપશે તે ઊર્જા E1 કહીએ, અને ન્યુટ્રોન જ્યારે યુરેનિયમ 92 238 સાથે અથડાશે ત્યારે જે ઊર્જા આપે તેને આપણે E2 કહીએ. તો આ બંને માટે જે ઊર્જા આવવાની તે કેવી થાય? અલગ અલગ થશે. કેમ તે ખબર પડી ગઈ? તો પરિણામે શું થવાનું છે કે જે E1 ઊર્જા આવે છે એ E1 ઊર્જા શું થવાની છે કે ન્યુક્લિયર આ જે E1 ઊર્જા જે છે તે યુરેનિયમ 235 માટે જે ન્યુક્લિયોન દીઠ બંધન ઊર્જા હોય છે, ન્યુક્લિયોન દીઠ બંધન ઊર્જા તેના કરતાં વધુ હોય છે. તો પરિણામે શું થશે કે આ યુરેનિયમ 235 ને ન્યુટ્રોન તોડી શકે છે, પરંતુ જે E2 ઊર્જા છે, E2 ઊર્જા તે શું થવાનું છે? તો તે ઊર્જા ન્યુક્લિયોન દીઠ બંધન ઊર્જા જે છે, પરંતુ કોના માટે? 238 માટે એના કરતાં ઓછી પડવાની છે. એટલે કે યુરેનિયમ 238 ને તોડવા માટે આ ન્યુટ્રોન પૂરતી ઊર્જા આપી શકતું નથી. તેના લીધે શું થશે કે આ જે યુરેનિયમ છે 238 એ તૂટશે નહીં, પરંતુ શું થશે કે યુરેનિયમનું પોતાનામાં ન્યુટ્રોનનું પોતાનામાં એબ્સોર્બ કરી લેશે, યુરેનિયમ 92 239 બની જશે. તો એ પછી શું કરશે કે બીટાનું ઉત્સર્જન કરીને નેપ્ચ્યુનિયમ અને પછી પ્લુટોનિયમ બનાવતું રહેશે. જ્યારે યુરેનિયમ 235 શું થશે કે એના પર ન્યુટ્રોનનો મારો કરવાથી એની જે ન્યુક્લિયર દીઠ બંધન ઊર્જા હોય તેના કરતાં વધુ ઊર્જા મળે, પરિણામે તૂટી જશે અને વિખંડન પામીને બીજા ન્યુટ્રોન પણ ઉત્પન્ન કરશે અને ઊર્જા પણ મુક્ત કરતું હોય છે. તો આશા રાખું કે આજના લેક્ચરમાં તમને સમજ પડી ગઈ હશે. તો મળીશું નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી સ્ટડી કરતા રહેજો.